દિલ્હીના મંડોલી સેન્ટ્રલ જેલમાં આવેલી હોસ્પિટલમાં તૈનાત રેસિડેન્ટ મેડિકલ ઓફિસર આરએમઓ આર રાઠીને નિવૃત્તિના દિવસે જ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમની સામે આ કાર્યવાહી એ ભલામણને લઈને કરવામાં આવી હતી, જેમાં તેમણે કથિત રીતે ઠગબાજ સુકેશ ચંદ્રશેખરને તેમના વરિષ્ઠ અધિકારીઓની પરવાનગી વિના કાંડા ઘડિયાળ પહેરવાની મંજૂરી આપી હતી. મળતી માહિતી મુજબ આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે સુકેશને જેલના નિયમો હેઠળ પ્રતિબંધિત વસ્તુ એટલે કે કાંડા ઘડિયાળ રાખવાની મંજૂરી આપવાની ભલામણ વિશે ખબર પડી હતી. જેલના કડક નિયમો અનુસાર ખાસ સંજોગોમાં ઉચ્ચ અધિકારીઓની પરવાનગી લીધા સિવાય કેદીઓને આવી વસ્તુઓની મંજૂરી આપી શકાતી નથી. ત્યારે કથિત રીતે રાઠીએ આ ભલામણ પોતાના સ્તરે કરી હતી, જેને જેલ પ્રશાસને નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. આ ઘટનાએ જેલની અંદરની શિસ્ત અને સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે. આ ઘટના બાદ જેલ પ્રશાસને તુરંત તપાસ શરૂ કરી હતી અને રાઠીને સસ્પેન્સ નોટિસ જારી કરી હતી. અધિકારીઓનું કહેવું છે કે જેલ વ્યવસ્થામાં પારદર્શિતા અને નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.